જૂનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે, તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય. તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગવું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે. તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક કિસ્સાઓ દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે. તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલાં મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો, જે વાર્તાલાપનો વિડીયો કેટલાક કિસ્સાઓ દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા. તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ વિભત્સ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી, જે આધારે અમે તાત્કાલિક કોગ્નિઝન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. જે ગુનામાં કેટલાક 6 આઈડી, જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા. તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલી છે. જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા, તેઓને રાજકોટથી, તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી, વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી, જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલી છે. આ તમામ ઇસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. તેમના ટેકનિકલ સર્વેલન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે. અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બીભત્સ કોમેન્ટ ન લખવી, તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું. આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે, જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા, જે અમે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે, જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે.